ગરબાની ડેફિનેશન કેવું છે અત્યારે ફિલ્મી થઈ ગઈ છે, પણ હું એટલું કહીશ કે ગરબો એટલે તાળી, ચપટી અને હીંચ, એનો જે પ્રકાર એટલે ગરબો. ગરબાને બીજી ભાષામાં અને સરળ ભાષામાં કહું તો ગ એટલે ગાઈને, ર એટલે રમીને, બ એટલે બોલીને. ગાઈને, રમીને, બોલીને વર્તુળ આકારમાં માં જગદંબાને પ્રસન્ન કરવા માટે કરો. Pangat Performing Arts Group, Ahmedabad City, Gujarat State, India. Being a Gujaratis, I prefer to speak in Gujarati. Yeah. કારણ કે મને ગુજરાતી હોવાનો બહુ ગર્વ છે. બિકોઝ અમે લોકો જે કામ કરી રહ્યા છે એ ગુજરાતની સંસ્કૃતિ આવનારી પેઢી સુધી સચવાઈ રહે અને એનું જતન થાય અને વિશ્વમાં જ્યાં પણ ગુજરાતીઓ વસેલા છે તમામમાં એ ગુજરાતી ભાષા, ગુજરાતી જમણ અને ગુજરાતની એ સંસ્કૃતિ જીવિત રહે એ પ્રકારની પ્રવૃત્તિ અમારી સંસ્થા પનગટ પરફોર્મિંગ આર્ટ્સ ગ્રુપ કરે છે. આઈ એમ વેરી થેન્કફુલ ટુ મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર ઓર મિસ્ટર નરેન્દ્ર મોદી, જે લોકો 2003માં જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતમાં અને અત્યારના વડાપ્રધાન છે આપણા, જેમણે આ ગુજરાતના ગરબાને વૈશ્વિક મંચ સુધી પહોંચાડ્યો. આમ તો જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા તો હોય જ, ચાહે લગ્ન હોય, પ્રસંગ હોય, નવરાત્રિ હોય, કોઈ પણ નાના મોટા પ્રસંગમાં